ગણેશ ચતુર્થીના શુભ અવસર પર રાજકોટમાં ભક્તિમય માહોલથી છવાઈ ગયું છે। સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 9મા વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। સમગ્ર પંડાલને અયોધ્યાના રામ મંદિરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે, જે દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ખાસ વાત તો એ છે કે અહીં કૃષ્ણ સ્વરૂપે શેષનાગ પર બિરાજમાન હોય તેવી ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે। ગણેશજીની સ્થાપના ધામધૂમપૂર્વક નાચગાન અને ફટાકડાની રોશની સાથે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ભક્તિની સાથે સાથે માનવ સેવાના ભાગરૂપે આગામી 4 તારીખે અન્નકૂટ દર્શનનું આયોજન અને બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે। હિતેશ મહેતા, સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 9મું વર્ષ સતત 9મા વર્ષે આ ભવ્યથી અતિ ભવ્ય આયોજન અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે નવું અમે લોકો આપીએ છીએ। આપ જોઈ શકો છો, આ બધી થીમ્સ જે છે એ આખી આ વખતે રામ મંદિર ઉપર છે અને બહાર છે જે એન્ટિક બેસ્ટ છે આખી થીમ જે એ આખી સરસ મજાની અમે લોકોએ ઊભી કરી છીએ। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પ, વૃદ્ધાશ્રમના વૃદ્ધોને આરતી તેમજ જમણવાર, અનાથ આશ્રમના બાળકોને આરતી તથા જમણવાર અને આજે સત્યનારાયણની કથા છે રાત્રે અને અમારે અન્નકૂટના દર્શન છે 4 તારીખે। આ બધા જ અહીંયા કાર્ય કરવામાં આવે છે અને પ્લસ અમારું આ ટ્રસ્ટ વાર તહેવારે કોઈ પણ ગરીબ અનાથ આશ્રમના બાળકો હોય એને મદદ આપે છે। કોમ્પ્યુટર અમે લોકોએ આપેલા છે, એટલે અમારું ટ્રસ્ટ એક કાયદેસર રીતે જોવો તો એવી રીતે કાર્ય કરે છે રાજકોટમાં કે જે સેવાકીય કાર્યકર જ વધારે હોય છે। એટલે અમારે માત્ર ગણપતિ પૂરતું ટ્રસ્ટ નથી, અમારે દરેક ક્ષેત્રમાં અમારા લોકો કાર્ય કરવા જાય છે। જેમ કે આશાપુરા માતાનું હોય ત્યારે પણ અમારું ટ્રસ્ટ જાય છે, તેવી રીતે બધા જ અમે સેવાકીય કાર્યો કરી રહ્યા છીએ। આ વખતે લાલબાગકા રાજાની જે હતી જૂની મૂર્તિ એની ઉપરથી અમે એ થીમ લીધી છે અને આ વખતે અમે લોકોએ શેષનાગનું સ્વરૂપ દર્શાવેલ છે, જે તમે જોઈ શકો છો અંદર। અમારે દરરોજ અહીંયા જુદા જુદા પ્રસાદ હોય છે, એનું પ્રસાદ ઘર છે અને દરેક લાખો 35 થી 40 હજાર માણસો તો રોજના અમારે તો અહીંયા રાત્રે આવે જ છે અને બધાને પ્રસાદ અમે લોકો આપીએ જ છીએ। હું મોસમી દિલીપસિંહ જાડેજા। દર વર્ષે જે દરેક અહીંના સભ્યો, અહીંના કમિટી મેમ્બર્સ અને નોન કમિટી મેમ્બર્સ જે મહેનત લે છે એનો દાદ માંગી લેવું છે। એમાં પણ આ વખતે જે અયોધ્યા થીમ રાખી છે, તમને એમ જ લાગે કે તમે હાજરા હજુર એક અયોધ્યા અહીંયા ઊભું થયું છે। તમે એક વખત અહીંયા આવીને દર્શન કરશો તો તમને એમ જ લાગે કે તમે અયોધ્યા જઈને જ જે દર્શન કરીને એક અનુભૂતિ લ્યો છો એ જ અનુભૂતિ તમને અહીંયા મળી રહી છે અને આ દાદાના આશીર્વાદ છે। અને આ બધા જ આપણા ભાઈઓએ જે મહેનત લીધી છે એ દાદ માગી લે એવી છે। દર વર્ષે જે નવું થીમ એ લોકો લઈ આવે છે એ દાદ માગી લેવી છે અને દાદાના આ જેને કહીને આશીર્વાદ છે એ લોકો પર। આ વર્ષે અયોધ્યાની થીમ કરવામાં આવી છે કે તમને એક મહેસૂસ થાય કે તમે અયોધ્યામાં છો, સાથે તમને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન અહીંયા થાય એ છે। એટલે આ વખતની થીમ અયોધ્યા રાખી છે। આ વખતે બાપાની મૂર્તિ કૃષ્ણ સ્વરૂપમાં, શેષનાગમાં કૃષ્ણ સ્વરૂપમાં અને કમ્પ્લીટ ઇકો ફ્રેન્ડલી છે। એટલે આપણે ઇકોમાં પણ ઇટ્સ ઇકો ફ્રેન્ડલી અને સાથે સાથે જે એમાં એક ઇન્ટ્રિકેટ બધું કામ કરવામાં આવ્યું છે એ દાદ માગી લેવું છે। દિવ્ય અનુભૂતિ થઈ એ જે એક વાઇબ્રેશન છે ને એ બોલવાથી નહીં, એ અનુભવ્યાથી જ મહેસૂસ થાય છે કે જે લોકો બાપાના દર્શન આપ પણ અત્યારના કરશો દર્શન તો આપણને સ્વયં પણ એક અનુભૂતિ જે વાઇબ્રેશન્સ મળે છે એ દિવ્ય છે કરીને। જે આટલા રાજકોટમાં આટલી અલગ અલગ જગ્યાઓએ છે પણ જે વાઇબ્રેશન્સ, જે પોઝિટિવિટી અને દર વર્ષે એમ થાય કે એક વખત દર્શન તો અચૂક કરવા જવા છે, એ વાળી અનુભૂતિ તમને અચૂક મળશે।